બોલો સદગુરુદેવની જય. આપણે આપણા મુકામથી કોઈ મોટા શહેરમાં જવું હોય તો ચાલીને પણ જઈ શકાય છે, સાયકલ લઈને પણ જઈ શકાય છે, મોટરસાયકલ લઈને પણ જઈ શકાય છે, મોટર ગાડીમાં જઈ શકાય છે, રેલવેમાં પણ જઈ શકાય છે. મુંબઈ જવું છે તો ચાલીને જાય તો 15-20 દી મહિનો વયો જાય. સાયકલ લઈને જાય તો 10-15 દી થઈ જાય. મોટરસાયકલ લઈને જાય તો 3-4 દીમાં પહોંચી જાય. મોટર લઈને જાય 12 કલાકમાં પૂગી જાય. રેલવેમાં જાય તો 12 કલાકે પૂગી જાય. પણ પ્લેનમાં જાય તો કે બાબા 45 મિનિટ ખાલી. 45 મિનિટમાં મુંબઈ. તે ખરેખર ઈશ્વર ઘરે જવા માટે જ્ઞાનરૂપી એક વિહંગ માર્ગ છે કે જે આ પૃથ્વી ઉપર ચાલવાની વાત નથી, કે પૃથ્વી ઉપર ચાલતા કોઈ સાધનોની આ વાત નથી. પૃથ્વી એટલે આપણો દેહ. આ કોઈ દેહ આચારની વાતો નથી. આ કોઈ દેહ થકી કોઈ નાના મોટા ઉપચારો કરવાની કોઈ આ વાત નથી. આ તો કેવળ જ્ઞાન માર્ગ છે, જે વિહંગ માર્ગ કહેવાય છે કે આપણા મુકામેથી ઉપડ્યા અને મુંબઈ એટલે ઈશ્વરની ઘરે પહોંચ્યા. ખરેખર જ્ઞાન માર્ગ છે એ ઝટપટ સ્વરૂપનો અનુભવ કરાવનાર છે કે જે સંતોએ મહાપુરુષોએ ભલીભાંતિ સૌ કોઈને બતાવ્યો છે. એ જ્ઞાન માર્ગમાં આપણે તો આપણા મનને પેદલ ચાલતું બંધ કરવું છે, સાયકલની ટેવ બંધ કરવી છે, મોટરસાયકલ ઉપરથી હેઠું ઉતારી, મોટરથી હેઠું ઉતારી, રેલવેની ટિકિટ ફાડી નાખ. વિહંગ માર્ગ ઉપર એટલે આ દેહ કરીને જ્ઞાન માર્ગ ઉપર આવી જા. કબીર સાહેબે કીધું કે તું તો હંસા અમર લોક કા ભટકત કાહે ફિરે, ગુરુ કો છોડ કર ઓરન કો ધ્યાવે, કારજ કછું ન સરે, એ મન તું ધીરજ કા ન ધરે. કબીર સાહેબ એમ કહે છે કે હે જીવ, હે મન, તું અમરલોકનો વાસી છો જ, અને વળી ભગવાનના ઘરેથી રિટર્ન કન્ફર્મ ટિકિટ લઈને તું આવ્યો છે. મતલબ એ ઘરે જવા માટે જીવે જીવનો સરખે સરખો અધિકાર છે. પણ જે જીવ જ્ઞાન માર્ગ ઉપર આવી જાય, આ વિહંગ માર્ગે આવી જાય, તો એ સ્વરૂપને જરૂર પામી શકે છે. પણ લાભુ દાદા કે હા, અટક અટક મેં ખટક બડી હૈ, કપટ નફટ તો જાના હૈ, સોહમ की ये सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है, मत अटके मैना पिंजर की दुर्देश पर जाना है, एक हरदम को तार मिलावी. આપણે તો એક સોહમ સોહમ ગાના હૈ. આપણું મન અટકી અટકીને ચાલે છે. આપણું મન ભક્તિ કરે છે પણ અટકી અટકીને કરે છે. ઘડીક ઇન્દ્રિયોના વ્યવહારોમાં રહે છે, ઘડીક સંસાર વ્યવહારમાં રહે છે, ઘડીક પરની બીજાની ચિંતામાં રહે છે, ફરી ઘડીક કાંઈક થોડુંક ધર્મગ્રંથોમાં રહે છે, થોડુંક કાંઈક કર્મકાંડ ઉપાસનામાં રહે છે, થોડુંક વળી કાંઈક થઈ ગયા ને થશે ને
એમાં આંટા ફેરા માર્યા કરે છે. મન ભક્તિ કરી રહ્યું છે પણ અટકી અટકીને કરે છે. આ તો જેને એક નામ નિશાની મળી અને જેને એક મત ઉપર આવીને ઉભા માર્ગે તાપડી દીધી ને એને પંથ ખૂટી ગયા, એને તરત પંથ ખૂટી ગયા. એટલે હરજીવન દાદાએ એક દૂધના પ્યાલાની વાત હરજીવન દાદાની મામૈયા બાપાને દીધો ને મામૈયા બાપાએ જોયું તો અંદર જોઈના ફૂલ દેખાણા અને અંદરથી સુગંધ બહેકવા મંડી ગઈ ને પ્યાલો પી ગયા. લાભુ દાદાને દેવારામ બાપાને જઈને કે આજ તો મને બાપા એ પ્યાલો પાઈ દીધો. એ કે હરજીવન દાદાએ આવીને ખુશી વ્યક્ત કરી કે ભાઈ તમારા ભાવને ધન્ય છે. તમને ગુરુના એક નાના વચનમાં આવડો મોટો ભરોસો છે અને આવડો મોટો અનુભવ તમને પ્રાપ્ત થઈ ગયો. નામ મળ્યું અને વિહંગતિએ મનને ચડાવ્યું. તો મામૈયા બાપા પીરની કક્ષા એટલે દેવની કક્ષાએ આવી ગયા. નગરભાઈ મામૈયા બાપા એટલે હવાલદાર એટલે પીએસઆઈ, મોટી સત્તા અને વળી કાઠી દેહધારી એટલે જરાક એનો પણ રંગરૂપ લાગે થોડોક. પણ એક વચનથી વિહંગ માર્ગે મનને ચડાવ્યું તો ત્રિકાળદર્શી બની ગયા. જેને જેને અનુભવ છે એ બધા જાણે છે કે હાવ વાત વાતમાં મામૈયા બાપા અગમ નિગમની વાત કરી નાખે. પછી 30 વર્ષ પહેલા કાંઈક વિશ્વના વૈજ્ઞાનિકોએ આ પૃથ્વીની અંદર 4 કિલોમીટર ઊંડી ટનલ કાઢી ને એની અંદર 2 મોટા અણુને ભટકાડ્યા અને ભટકાડીને એક શક્તિ એમાં ઊભી કરવી હતી. એની શક્તિથી એને એવું જાણવું હતું કે પૃથ્વી કેમ રચાણી. મહાન પ્રયોગ કર્યો જગતે, પણ એને એમાં કઈ જાણવા ન મળ્યું. એક શક્તિ મળી ખરી, પણ એ જાણવા ન મળ્યું પૃથ્વી કેમ રચાણી એમ. પણ મામૈયા બાપા કે અણુ ને રેણું એટલે શ્વાસ અને ઉશ્વાસ. આને કોઈ સાધક ભટકાડી જાણે તેને ખબર પડી જાય પૃથ્વી કેમ રચાણી. જગત ત્યાં જટ દઈને માની શકતું નથી. આ વચનમાંથી સૃષ્ટિ રચાણી, આ વચનમાંથી ચાંદો ને સુર, આ વચનમાંથી માયા ને મેદની, આ વચનમાંથી જ આ વર્ષે છે સાચા નૂર. આખી ગેલેક્સીની અંદર આકાશ ગંગાની અંદર એક શબ્દ ગાજી રહ્યો છે. એ જ શબ્દ આપણા ઘટની અંદર ગાજી રહ્યો છે. એ શબ્દ થકી આ જગત રચાણું છે. પણ આ તો મામૈયા બાપાએ હરજીવન દાદાની દયાથી આ અણુ રેણું ભટકાડ્યા ને એટલે એને ખબર પડી ગઈ. अटक अटक में खटक बड़ी है, कपट नफट जाना है. મન અટકી અટકીને ચાલે છે. એની અંદર મોટી ખટક એ આવે છે ભાઈઓ કે એક નાના એવા અનુભવ વગર જો દેહ પડી ગયો તો કે તમારે 84 નું ચક્કર ફરવા જવું જોઈએ. મોટી ખટક આવી જાય છે. પણ આ કપટ કોણ કરી રહ્યું છે? અટકી અટકીને કોણ ચાલી રહ્યું છે? કે એ નફટ આપણું પોતાનું મન છે. આપણું મન ભજન નથી કરતું.
હરી હરી બાપા, હા બાપા હા. એટલે પૂછતો બાપા તારા મનને જરાક, તારું મન શું વણજ કરે છે? ખરેખર ગુરુનો બાળક સ્વાર્થી હોવો જરૂરી છે, પણ કેવો સ્વાર્થી? કે મારું મન કઈ ખોટ નથી કરી રહ્યું ને, મારું મન કઈ ખોટી વણજ નથી કરી રહ્યું ને. જોઈજો હો ભાઈઓ, આ દેહને ભગત કેવરાવા જાતા ન રહી જાઓ, રહી જાઓ કાકા. સંત સિવાય કોઈ નહીં કેવો, સંત સિવાય કોઈ નહીં કે. માખણ ચોપડનારા જગતમાં ઘણા છે બાપુ, એને કામકાજ લેવું હોય એટલે. પણ મનનો ચોકી પેરો રાખો કે આ મારું વાલીડું કરે છે હું. कपट नफट त जाना है, यह देश का है बड़ा तमाशा, सोहम की सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है. એ મનને સમજાવું, સમજાવીને તમે એને ગુરુએ આપેલા સત્યનામ સોહમરૂપી સીડી ઉપર એને ચડાવો. આ વિહંગ માર્ગ છે. અહીં તો બાપુ તમારે પ્લેનની ટિકિટના પૈસા દેવા પડે કે ન દેવા પડે? ત્યાં જવું પડે કે ન જવું પડે? અરે અમતા થોડાક મોટા થાવ તો તમને એન્ટ્રી જ ન દે. પણ ગુરુએ નામરૂપી વિમાન એવું આપ્યું છે કે તું બેઠો ત્યાંથી તાર સ્ટાર્ટ થાય. કલમા પઢો તો કલ્યાણ જીવ કો કહત વિલાયત કાનમાં. એ ભાઈ વૈકુંઠ જાતા વાર નહીં લાગે, બેહી જા નામરૂપી વિમાનમાં. પણ આ માટે કોઈ મન રાખો ને પ્રાણ જીવનમાં હોવી જોઈએ સુરતા તમારી ગુરુના જ્ઞાનમાં. એક એક પળ અતિ કિંમતી ગણવામાં આવે છે. એ પડે પળનો વિચાર કરો. અનુભવ તો પડે જ થાય ને. અનુભવ કરવામાં કઈ આખું વરસ ન જોઈ બાબુ, આખો મહિનો ન જોઈ, એક અઠવાડિયું ન જોઈ, આખો દી ન જોઈ, એક તક ન જોઈ, એક પળ. પણ ઈ છે પ્રેમની. તમારા હૃદયની અંદર ભરપૂર પ્રેમ હોવો જરૂરી છે. આપણે મામૈયા બાપાને હમણાં સંભાળ્યા ને એની વાતને તમે જાણો છો કે એને ઝાડપાન લતામાં હરજીવન દાદા દેખાય. આ વિચાર સાધકોએ ખાસ કરવો કે મને મારા ગુરુમાં કેટલી પ્રીતિ છે, કારણ કે પ્રેમ વિના પાવો નહીં. બરાબર ને? ભલે હુનર કરે કોઈ હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે ભાઈ તને નંદકુમાર. પ્રીતિ તો તમારે તમારા ગુરુ હારે જ કરવી જોઈશે. અન્યની હારે પ્રીતિ કરવા જઈશો તમે વેશ્યા કહેવાયશો, તો તમારી વૃત્તિ વેશ્યા કહેવાય છે. એને કોઈ ધણી એનો બાવડું ન ચાલે નહીં, એને અખંડ સૌભાગ્યવતીનો આખીર આશીર્વાદ ન મળે. સોહમ કી એ સડક સીડી પર, જ્યાં બેઠો છો ત્યાં બેઠો રે, તરત જ તારો કાર્યક્રમ શરૂ થઈ જાય. જ્ઞાન માર્ગ એવો છે કે એની અંદર ક્રિયામણ કાંઈ છે જ નહીં. એક શુદ્ધ હૃદયનો ભાવ, સાધન રૂપ, તમારી મૂડી રૂપ એક શુદ્ધ હૃદયનો ભાવ. જ્યાં બેઠા છો ત્યાંથી તરત જ તમારું વિમાન શરૂ થઈ જાય. सोहम की ये सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है, मत अटके मैना पिंजर की दूर देश पर जाना है, एक हरदम को तार मिलावी. ए भाई આપણે તો એક સોહમ સોહમ ગાના है. झटपट तजी खटपट मन का पंच प्रपंच मिटाना है,
યહ દેશ કા હે બડા તમાશા, આપણે તો ભાઈ એમાં એક સદગુરુ ઘર પીછાના હૈ. ઝટપટ તજી ખટપટ આ મન કા, મનની ખટપટ મૂકી દો. જો તમે વ્યવહારમાં એવું નથી કરતા ભાઈ સાહેબ, તમે તમારા ધંધામાં જ ધ્યાન દો છો, બરાબર છે કે નહીં? તમે કોઈની ખણખોઈ કરવા નથી જાતા. ભક્તિ માર્ગમાં મન કોણ જાણે કેવું થઈ ગયું છે ને, એ હારું ખણખોઈ કર્યા કરે, ખણખોઈ કર્યા કરે છે. ખરેખર મનને કઈ કુસંગ લાગુ પડી ગયો હોય ને એવું લાગે છે. કે ભક્તિના બ્રહ્મના વિચાર કરવાને બદલે અન્ય વિચારની અંદર વધારે રહે છે. ધ્યાન રાખજો, મોટા પુરુષોની ભેગા આપણે વિચરણ કરી રહ્યા છે. આ સભામાં કેટલાય બેઠા છે, જેને લાભુ દાદા આયરે, મોટા પુરુષો આયરે, બધાએ આયરે વિચરણ કર્યું છે. વર્તમાને સંતો મહાપુરુષોને આયરે તમે વિચરણ કરી રહ્યા. ધ્યાન રાખજો, કોરે કોરા રહી જાઓ, ધ્યાન નહીં રાખો તો. જે જ્ઞાન છે એ જ્ઞાનને તમે જ્ઞાનની રીતે જ મૂલવે જાઓ અને એ જ પ્રમાણે મનથી ગતિ કરો. ઝટપટ ઝટપટ તજી ખટપટ આ મન કા, મનની ખટપટને તજી દો. જેટલો તમે સંસારે વ્યવહારે ચોકંદા છો, એટલો ભક્તિ માર્ગની અંદર વિશેષ ચોકંદા બનો. પંચ પ્રપંચ મિટાના હે. ઓહો, આપણું મન તો સામાન્ય પ્રપંચ કરે છે, એકબીજાની એ જોયા કરે છે. એ તો બધી સામાન્ય વાતો છે. પણ ભાઈ સાહેબ, 5 તત્વોનો હું દેહ છું ને, આ મનનું મોટામાં મોટો પ્રપંચ છે. આપણે તો ઈ પ્રપંચને ટાળી દેવો છે. ખરેખર નામથી એટલે ભજનથી આ પ્રપંચ એકવાર ટળનાર છે અને છે જ. કારણ કે ભજન કરતા કરતા જ મન એવું નક્કી કરી શકશે કે 5 તત્વોનો હું દેહ નથી, હું તો પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. પણ ક્યારે? કે જ્યારે એ ભજન કરીને એ સ્વરૂપને પામે ત્યારે. ત્યાં સુધી એ રાહી છે, મુકામી નથી. રાહી છે, મુકામી નથી. મુકામી બની ગયું તો એને ખબર પડી ગઈ કે હું જ પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. झटपट तजी खटपट आ मन का, पंच प्रपंच मिटाना है, यह देश का है बड़ा तमाशा. બાહિરની અંદર તમાશો ચાલે છે, જબરજસ્ત તમાશો ચાલે છે. એ ભાઈ, એના કરતા આપણા ઘટની અંદર ઘમસાણ મચ્યું છે. જે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે, વળી થોડું ઘણું કાંઈ દેહનું અભિમાન, રૂપનું, ધનનું, કંઈક વળી માન મોટાઈનું, કંઈક વળી થોડુંક જાણપણાનું, આની અંદર ઘમસાણ મચી ગયું છે. આમ જોવા જાય મન બિચારું ક્યાંય બચી શકે એમ જ નથી. એક જ આશરો છે નામનો ભાઈ, એક જ આશરો છે નામનો. બહારમાંથી બચાવવા કે આંતરમાં બચાવવા આશરો હોય તે એક નામનો જ. નામ સિવાય મન પાસે બીજો કોઈ આશરો છે જ નહીં. ભલે આપણે એમ કઈ ગુરુનો આશરો, ગુરુનો આશરો, ગુરુનો આશરો, પણ ભાઈ સાહેબ નામ છે એ જ ગુરુ છે, ગુરુ છે એ જ નામ છે. હવે ઠાકર મળી ગયા ને બધું જખ મારે ને જોડા ફાડે. માસ્તર બકો ભરી આવજે ને, પાસ થઈ જાત કઈ છે, જા ભરી આવી બકો, ફી ભરી આવી જા તું, તારે પાસ થઈ જાવ. ભાઈ માળા ઈ ભણાવે એમ ભણ, એમ ભણ.
ત્યાં પ્રહલાદના પોરામાં 15 કરોડ ને આ નામદાન દેવામાં આવ્યું, આ 10 છે ને આવી વાતો કરવામાં રહી ગયા બિચારા. બીજું તો ઠીક ઈ બ્રહ્મ રાક્ષસ થઈ રહ્યા, બ્રહ્મ કોદાળ થઈને બેઠા. यह देश का है बड़ा तमाशा. પણ આપણે આની અંદર એક સદગુરુ ઘર પીછાના હૈ. ભલે આની અંદર કામ છે ને ક્રોધ છે ને લોભ છે ને મોહ છે ને એ ભલે શબ્દ પરસો રૂપ રસ ગંધ છે ને, પણ આની અંદર અમર જળ પડ્યું છે. આની અંદર 3 લોકનો નાથ બેઠો છે કે આ ઘટમાં જ માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ ભેટા. तो फिर ही घाट गड़ाया, आत्म हिरला पाया, जब गुरु चरण चित लाया, तब तो मोहे आत्म हिरला पाया. आ जड़न जड़न आनी अंदर एक ज्योति जलत है. क्या के तरवेणी स्थान में अमर जड़नी न्या कोई भैरी छे, तने गुरु तो बतावे छे आसान में. हवे कोई भाई साहब मन राखो ने प्राण जीवन में होवी जोई सुरता तमारा गुरुना ज्ञाનમાં. શું કીધું ત્રીજી કડીમાં ભાઈ? नट करे पट खेल जहां जट. आ सूरत नुरत में समाना है, नुरत निशान पकड़ के सोहम, सब घट एज सुनाना है. नट करे पट खेल जहां जट. હવે આ બધી પડો જઈને પડતી મૂકી દો. દાદા એવું દ્રષ્ટાંત દે છે કે તમે આ બધી આવડ ગોવડ કરતા કરતા પણ તમે આ ધ્યાન સિદ્ધિને પ્રાપ્ત કરી શકો છો. આ વિહંગ માર્ગે જવા માટેની સફળતા ભરેલું જ્ઞાન રૂપ દ્રષ્ટાંત છે. ગોળીઓ બજાણીઓ 2 લાકડા ખોડીને નાડું બાંધીને ઠેકડો મારીને માથે ચડી જાય, અને નોધારો એ નાડા ઉપર ઉતાવળો જઈને પૃથ્વી ઉપર હાલતો એમ હાલ્યો જાય, અને જઈને પૃથ્વી ઉપર પાછા પૈગ્યા હાલે એમ સડડાટ કરતો પાછા પૈગ્યા હાલ્યો આવે. હાથમાં થાળીઓ લઈને ફેરવે, દડા લઈને રમત રમે, હિંચકા ખાય તે દેહને આડો કરી નાખે. હચોડો આપણને એમ થાય કે હમણાં પડ્યો. કોઈ કાંકરી ચારો કરે, કોઈ નો બોલવાના વેણ કહે, કોઈ આવો ને તેવો કહે, કાંઈ નહીં, બસ એ તો એની રમતની અંદર મસ્ત છે. એલા પૃથ્વી ઉપર ઉતાવળે હાલવું હોય પગ ઠચકાઈ જાય, બરાબર ને? પૃથ્વી ઉપર ઉતાવળે રિટર્ન હાલવા જાઓ, અવરા હાલવા જાઓ, તમે પડી જાઓ, અને આ નાળા ઉપર ન પડે. એ ખેલની અંદર સમજવાનું કેટલું છે આપણે કે આ એક વાર પડતો નથી. એની દ્રષ્ટિ જોવો. એણે પોતાનું ધ્યાન ક્યાં કેન્દ્રિત કર્યું છે કે જે સામે 2 લાકડામાં એ નાડાની ગાંઠ વાયરી છે ને, ત્યાં એનું એક ધારું ધ્યાન છે. હાઈલો જાય, હાઈલો આવે, હિંચકા ખાય, દડેથી રમે, થાળી ફેરવતો જાય, અરે પગમાં નીચે થાળી રાખીને લસરતો હાઈલો જાય. આ બધું કરવા છતાંય એની દ્રષ્ટિ સામે બાંધેલી ગાંઠમાં છે. આને બ્રહ્મની ગાંઠ કહેવામાં આવે છે. આવી ગાંઠ કોઈ મનવારે? જુઓ રાજા ગોપીચંદ અને ભરતરી, 92 લાખ ગામના રાજા, એલા એનો વૈભવ કેવડો, એની સમૃદ્ધિ કેવડી હશે. આપણે તો 5-25 વીઘાના માલિક ને 1-2 દુકાન ને ફરી 1-2 મોટર ગાડી ને 1-2 મકાન, બસ ને. ત્યાં તો ફીફા ખાંડવા મંડી જાય. બાપા ભાવ તો બહુ છે, પણ ગાંઠ નથી વૈરી એમ કે ને, બરાબર ને? ઓલાને કઈ વાંધો નથી આવ્યો, તારે 20 વીઘા નું હું, પણ તારે એટલું બધું છે એમાં. कर श्वास की सुमिरनी जपी ले अजंपा को जाप परम तत्व को ध्यान धर એ છે સોહમ આપો આપ. હવે આ સોહમ પરોય પવનમાં બાંધી લે મેળ સુમેળ,
બ્રહ્મગાંઠ હૃદય ધરી તો ઈસ વિધ માલા ફેર. માલા હે નિજ શ્વાસ કે ને જો ફેરેગા કોઈ દાસ તો ઈ 84 ભટકે નહીં કટી જાય કર્મ કો ફાંસ. નટ કરે પટ ખેલ જહાં જટ આ સુરત નુરત મેં સમાના હૈ. નુરત નિશાન એક સગુણ દ્રષ્ટિએ આપણા ગુરુનો સગુણ બ્રહ્મ દેહ છે અને એનું જ નિર્ગુણ સ્વરૂપ શબ્દ બ્રહ્મ આપણો પોતાનો આત્મા છે. આપણે ઘણી વાર સત્સંગમાં વાતો કરી છે કે ભાઈ સુરતાથી આ બધી સિદ્ધિ મળે છે. કેમ કેને સુરતા કહેવાતી હશે ને કેમ સંભળાતું હશે. ભલે મન બુદ્ધિ ને અહંકાર યજ્ઞ થાય તે થાય ને, પણ આ સુરતા કેમ કરીને આપણે આમ ધ્યાન કરી શકાતો હશે ને કેમ વળી આ શબ્દને સંભળાતો હશે. જાણી લેવું છે ને. હે ભાઈ કોઈ બોલતા નહીં ઘડી કો જવો તો આમ ક્યાંય વરસાદ ગાજતો હોય એવું તમને લાગે છે? એટલે તમે કોઈ ઊભા ન થાવ, તમે તમારી ડોકને લાંબા ટૂંકી ન કરો, તમારી આંખોને કાંઈ ચકડ વકડ ન કરો. જે સ્થિતિમાં તમે સ્થિત થાવ એક ધારા. હા હો બાપા તમારી વાત સાચી છે. આમ કુકાવાવું નહીં પણ આમ બગસરા ઢારો ઊંડો ઊંડો ગાજતો હોય ને એમ લાગે છે. આવી રીતે તમારે સુરતા ધરીને અંતરમાં ખ્યાલ કરવાનો છે. અંતરમાં આવી રીતે ખ્યાલ કરવાનો છે. એક ધારો શ્વાસમાં ખ્યાલ કરવાનો, એક ધારો. સાધના તો મંડાણ માંડ્યા વગર તો શરૂ જ થતી નથી, બરાબર ને? પૂરી થવાની વાત તો પછી રહી ભાઈ સાહેબ. મંડાણ જ માંડવા નથી તો મંડાણ માંડો તો કાંઈક થોડાક નાના મોટા અનુભવે આવે ભાઈ સાહેબ. આ સુરત એ નુરત મેં સમાના હૈ. જે મન બુદ્ધિ ચિત્ત અહંકારનું એક ઘર થયું છે. કેમ થયું એ વાત લાંબી છે એટલે અટાણ નથી કરવી. પછી ઈ સુરતા નુરતની અંદર જ સમાડી દેવી છે. નુરત નિશાન પ્રથમ સદગુરુ સંત રોકડા જેણે આપણને આ વિહંગ માર્ગ જ્ઞાન નામ પ્રાપ્ત કરાવ્યું છે અને એની દયા કૃપાએ કરીને એના જ નિર્ગુણ સ્વરૂપ નુરતની અંદર જઈને સમાઈ જવું છે. ખરેખર આ સુરતમાં ઈ એક મુહૂર્ત નિરખ લે તો પૂરણ પાયા તને ખબર પડી. એ મનવા ભજી લે ને હરે હરી સાચું નામ સાહેબનું જે કીર્તારે આ તારી કાયા ઘડી. આ એક જ પાણી ને એક જ પથરા એક નાવણ કા હારા એક આ મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ હે પૂજારા. તમે જોયા હશે ભગવાનના ફોટા, દેવ દેવીઓના ફોટા, બધા ધ્યાન લગાવીને બેઠા હોય. લે આપણને એમ થાય પણ ભગવાન હોત ઈ કોનું ધ્યાન ધરતા હશે? કે એ શબ્દ સ્વરૂપનું ધ્યાન ધરતા હોય છે. કે જે શબ્દથી આ જગત રચાણું છે, જે શબ્દના વિલાસે ઈશ્વર સ્વરૂપો પ્રગટ થયા છે, જે 72 કળા કહેવાય છે. 24 રામકૃષ્ણ પરમાત્માના અવતારો, 24 તીર્થંકરો, 24 પૈગંબરો, 64 જોગણીઓ, આ બધી શબ્દ સ્વરૂપની અંદરથી પ્રગટેલા છે. નુરત સુરત નુરત મેં સમાના હૈ, નુરત નિશાન પકડ કે સોહમ. સ્પષ્ટતા કરી દાદાએ. અટાણ સુધી આપણે નુરત નુરત કહેતા હતા, હવે એ શબ્દ પણ સોહમ શબ્દ.
સબ ઘટ એ જ સુનાના હૈ. બધાયના ઘટની અંદર એ શબ્દનાદ ઉઠા જ કરે છે, ઉઠા જ કરે છે, ઉઠા જ કરે છે. હવે નહીં ઘરે આપણે વહી જાવું તો પાંખ બે આંખ ઓર ઉડે નિસદિન રાહ બળે અન જાના હૈ. તું ही करके पंछी લાભુ સદગુરુ તો બહુત સાના હૈ. જ્ઞાન અને વૈરાગ્યની પાંખ છે. જ્ઞાન એ હું બોલું ને તમે સાંભળો એ જ્ઞાનની વાત છે. જ્ઞાન તો આત્મા એ પરમાત્મા, અને પૂર્ણ જ્ઞાન એટલે એ મારું પોતાનું સ્વરૂપ છે. આ જ્ઞાન છે. આ જ્ઞાન, આ ભાવ, આવી લગ્ની, આ નિશાન, આ ઈચ્છા, આ ભાવ, ઈ થકી તમે ભજન કરો. વૈરાગ્ય, તો વૈરાગ્યની અંદર શું સમજવું? હવે કલરિંગ લુગડા બંધ કરીને તમે બધા ધોરા લુગડા પહેરો તો અમે જભા સીવડાવી લઈ? તમે પંચ્યા રાખો તો અમે રાખી દઈ? કે હવે ભજીયા ખાવાનું બંધ કરી દઉં બાપા, બોલો હાલો ઝટપટ કહી દો કે મેં હું વૈરાગી રે ધણી, તારા નામનો વૈરાગ લગાડી દે. નામ સિવાય બીજી કોઈ વાત જ નહીં, બીજું કઈ વાલું જ ન લાગે. બીજું બધું ગોણ જે કરવા ખાતર કઈ જાય, કરવા ખાતર કઈ જાય. કોઈ પણ પ્રસંગમાં ગયા હોય ને જવાબદારી સોંપી હોય ને આપણે એના નજીકના સગા થતા હોય ને આપણે કામ કરી જાય, આ બેહૂબ કરી જાય, પણ એનો તમને કોઈ ભાર ન હોય. સાચું કહીજો. એક એનો આનંદ હોય, કર્યાનો એક પ્રસન્નતાનો આનંદ હોય. બસ તમે જીવનમાં ટોટલ કાર્યક્રમ એમ ચલાવો. એનું નામ દ્રષ્ટાભાવ છે. એનું નામ દ્રષ્ટાભાવ છે. આમ જોવા જાય તો આપણું તો કઈ છે નહીં. ભલે એમ કઈ બા મારા ને બાપુ મારા ને ભાઈડો મારો ને બાઈડે મારે, આત્મા સિવાય તારું કઈ છે જ નહીં. જા ગોતી લે જડે દેખાડ હાલ, નક્કી કરાય વાલ આત્મા સિવાય જો તારું કઈ હોય તો. એક વસ્તુ બતાય એવી, પાંખ જ્ઞાન અને વૈરાગ્ય નહીં છે. આંખ એ ગુરુગમ રૂપી આંખ છે. દર્શન ગુરુગમ વગર નથી. નહીં નહીં નહીં. ઠીક છે, હાલો દર્શને જઈ આવીને મંદિરે જઈને ભગવાનની મૂર્તિના આ આંખે જોઈને દર્શન કરી આવી. ફરી આપણે ગુરુના બાળકો છે તો ઘણા સમયથી જો મળાણું ન હોય તો આપણે ગુરુના આંગણે જઈને આપણી આંખે એના દેહને જોઈ આવી. આ તો એક દર્શન નથી, આ તો એક દ્રષ્ટાદ્રશ્યનો વિવેક છે. દર્શન આંખે થઈ જ શકતું નથી. દર્શન શબ્દની અંદર જ દર્શન સમાઈને રહેલું છે. દર્શન, દર્શ એટલે રૂપ, ન એટલે નહીં. જેને રૂપ નથી એને જોવો એનું નામ દર્શન છે. અને એ જોવા માટેની આંખ એટલે અનુભવ કરવાનું સાધન એ ગુરુગમ લક્ષ્ય પોતે છે. આનાથી ઉગારામ દાદાને લાભુ દાદાએ જોયા અને કીધું કે મેં અવિગત ઉગારામ નજરે ભાડ્યા. કેવા અવિગત? સગુણ બ્રહ્મની તો વિગત થઈ કે જાલુમાના દીકરા ડાયા બાપાના ઘરે જૈનમાં બાંદ્રા ધામના નિવાસી 92 વર્ષ આ જ્ઞાનની અંદર ખેલ ખેલો ને 60 વર્ષ સુધી કોથળા નાસન ઉપર આ ભક્તિ રસ માયનો ને એ તો વિગત થઈ. વો અવિગત છે. એને જોવા માટેની આંખ છે એક ગુરુગમ છે. પાંખ બે આંખ ઓર ઉડે નિસદિન રાહ બળે અનજાના હે. એ અજાણી ભૂમિકા છે. ત્યાં તમારે ગુરુનો હાથ પકડ્યા વિના છૂટકો નથી. આ ગુરુ વગર તમે ન જઈ શકો.
અરે અજાણ્યા શહેરમાં આપણે ગાઈડ રાખવો પડે છે કે નહીં ભાઈ સાહેબ? સાચું કહીજો. અહીં પૃથ્વી ઉપર આપણને અમુક વસ્તુ અમુક સ્થાન નથી જડતા. લે આ તો ઘટાકાશની અંદર ગતિ કરવી છે. પણ મીરાબાઈએ કીધું કે સતકી નાવ તો તરત જ ખેવટિયા સદગુરુ. તો સેજે સેજે ભવસાગર તરાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. ભાવ કરો, કઈ ચિંતા ન કરો, એક લગની લગાડો, કોઈ સંશય ન કરો. ગુરુ પોતે આવીને તારો હાથ જાલીને તન તેડી જાય. પણ મીરાબાઈએ જેમ ગાયું ને એ બરાબર આપણે સમજી લેવું પડે. મોહે લાગી લગન ગુરુ ચરણન કી અને ગુરુ વચનન કી. આ લગની તમારા હૃદયની અંદર હોવી જરૂરી છે. તો પંથ એક ઘડીના છઠ્ઠા ભાગની અંદર પૂરો. પંથ હતા તે થયા પરિપૂર્ણ. હવે તો નવધાય નામ મીટાયો. તે લાભ હું થયો? દસમ દશા આવી દલ ભીતર. ઈ એકમાં તો અનેક સમાયું. પાંખ બે આંખો ઉડે નિસદીન રાહ બળે અન જાના હૈ, પણ તું ही કર કે પંછી. સોહમ સોહમ ગાતો આયલો જાય, સોહમ સોહમ ગાતો આયલો જાય. નારદજી કે નારાયણ નારાયણ કરતા એ સોહમ સોહમ કરતા. એ અર્જુન નું કે રૂવાડું કૃષ્ણ કૃષ્ણ કરતું, એટલે બાપા સોહમ સોહમ કરતું. તું ही કર કે પંછી. લાભુ સદગુરુ તો બહુ જ સાણા હે. આપણા ગુરુની શું વાત કરવી. એ એટલા વિવેકી, સાણા એટલે એટલા વિવેકી છે કે આપણને સહજમાં મુખ્ય શહેરની અંદર એટલે આત્મ સ્વરૂપની અંદર સ્થિત કરી દીધા. વિહંગ માર્ગ એક જ્ઞાન માર્ગ છે. આપણે આપણા મનને આ પડોજણમાંથી બહાર કાઢીને નામરૂપી વિમાનની અંદર બેહારી દેવું છે. તો જે ઘરથી હંસ આવ્યો છે એ ઘરે પૂગી ગયો એટલે મૂળ સ્વરૂપે સ્થિત થઈ ગયો. ભૂલ તો શું થઈ ગઈ બિચારાની. એ જ ઘરેથી આવ્યો છે, પણ ગુણ સંગી બનતા અને દેહાદ્યાસ પૂરતા જીવ દશા પ્રાપ્ત થઈ. ત્યાંથી આ બધી ભાઈ સાહેબ ઉખેત પડી છે. હવે આ ગુરુ જ્ઞાને કરીને મૂળ મુકામે વહી જવાનું છે બાપા. અને એ હાટું બીજા કોઈ દાખલા કરવાના નથી. બસ એક સદગુરુની હૃદયની અંદર યાદી કરીને હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા એને ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હાણતા માણતા મારા નાથનું ભજન કરી લેવાનું છે. તો જોવો આ વીરજી બાપા એ પરિવારને જોવો, મામૈયા બાપાને જોવો કે ધર કધર મહાપુરુષોની હાયરની આમ હાયરમાં આવીને આ મહાપદની અંદર ખેલીને આજે બધા એના હૃદયની અંદર સ્થિત થઈ ગયા છે. ઘટો ઘટની અંદર એ પુરુષોની યાદી પડી છે. વીરજી બાપા મોટા ખામસીદાર ખેડૂત કહેવાતા, પણ એની ભજન વાણીઓ સાંભળો તો એને તમને ખબર પડે કે આ આત્મ સાક્ષાત્કારને પામેલા પુરુષ છે. માટે જે ઘરની અંદર ભક્તિ છે, જે ઘરની અંદર સંતો મહાપુરુષોના ચરણની રજ ખરે છે, જે ઘરની અંદર કાયમ એના ગુણાના વાદો ગવાય છે, જે ઘરની અંદર કાયમ ધૂપ ધ્યાન ભજન આરતી થાય છે, એ કુટુંબોને એ ઘરને ધન્ય છે. એ ભક્તિશાળી આત્માઓને ધન્ય છે. આપણે તો એમને પણ બધાને વંદન કરીએ છીએ જે ભક્તિ કરી રહ્યા છે. તમારા બધા એના હૃદયની અંદર આ ભાવ છે એટલે તમને બધાને ધન્ય છે. સદગુરુદેવની જય.